સતત વિવાદોમાં રહેતું વેસુ પોલીસ સ્ટેશન ફરી એક વખત વિવાદમાં સપડાયું છે. વેસુ વેસ્ટ ફીલ્ડ કોમ્પ્લેક્સ નજીક અશ્લીલ હરકત કરવાના આરોપમાં વેસુ પોલીસ સ્ટેશનમાં લવાયેલા 40 વર્ષના યુવકનું પોલીસ સ્ટેશનમાં જ રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને તેમણે તપાસ શરૂ કરી હતી. સુરતના પોસ્ટ વિસ્તારમાં યુવતીની છેડતી બાદ સાગર સુશીલ નેવટિયાનું પોલીસ મથકમાં મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. વેસુ વિસ્તારમાં આગમવર્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનવાળા કરીને છેડતીનો યુવક પર આરોપ લગાવવામાં આવ્યો હતો. આસપાસના લોકોએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટના અંગે જાણ કરતા વેસુ પોલીસે યુવક અને ફોન કરનારને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન યુવક ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો. હાલ તો બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 16 માર્ચ 2024ના રોજ કંટ્રોલ તરફથી 12:35 વાગે વેસુની PCR 37ને કોલ આપવામાં આવેલ કે આગમ શોપિંગ વર્લ્ડ પાસે આવેલ વેસ્ટફિલ્ડ ખાતે કોલરને પોલીસ મદદની જરૂર છે, જેથી PCR 37ના ઇન્ચાર્જ હિતેશ નાઓ તથા એક LR સાથે તાત્કાલિક ત્યાં વેસુ આગમ શોપિંગ વર્લ્ડ પાસે આવેલ વેસ્ટફિલ્ડ ખાતે પહોંચી ગયેલા અને ત્યાં તેમણે જોયેલ તો ટોળાએ એક ઈસમને પકડી રાખેલ અને ટોળાએ એમાંથી જણાવેલ કે આમણે અશ્લીલ હરકતો કરેલી છે. એટલે જેણે કંટ્રોલને કોલ કર્યો હતો એ ઈસમને તથા અજાણ્યા ઈસમને અને કોલરના એક મિત્રને, એ 3 વ્યક્તિઓને લઈને PCRના અધિકારીઓ છે એ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ અજાણ્યા ઈસમને રૂમમાં ઇન્વેના અધિકારીઓને સોંપે છે. ઇન્વેના અધિકારીઓ દ્વારા તેની અજાણ્યા ઈસમની પૂછપરછ કરવા જતાં આ અજાણ્યો ઈસમ છે એમ જણાવે છે કે મારે પહેલાં પાણી પીવું છે, એટલે એને પાણી પીવડાવવામાં આવે છે. પાણી પીવડાવ્યા બાદ એક કહે છે કે મને છાતીમાં ગભરામણ થાય છે, તો 5-1 મિનિટ મને આરામ કરવા દો, પછી હું જવાબ આપું છું, એમ કરીને બાકડા ઉપર ઢળી પડે છે અને બેભાન થઈ જાય છે. એટલે તાત્કાલિક 108ને બોલાવવામાં આવે છે અને 108 દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. જેના અનુસંધાને વેસુ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવે છે અને બનાવ પોલીસ કસ્ટડીના અંદર બેભાન થયેલ હોય, કસ્ટોડિયલ ડેથ ન હોય, આ EDની તપાસ અમોએ જાતે સંભાળેલ છે અને આમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે અને પેનલ ડૉક્ટરશ્રી દ્વારા ફોરેન્સિક PM અત્યારે ચાલુમાં છે અને સાહેદોના સ્ટેટમેન્ટ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે.